અને વોર રૂમમાં આજે અતિ મહત્વપૂર્ણ સમાચાર તમારા સુધી પહોંચાડવા છે। શરૂઆત કરવી છે જે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું છે તેનાથી। બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઓપરેશન ડેલ્ટા, જેમાં બાંગ્લાદેશી જે ઘૂસણખોરો છે તેની સામે પોલીસે રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી છે, જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધરી દેવાયું છે। તો વડોદરા, મોરબી સહિતના શહેરોમાં પણ પોલીસ દ્વારા તપાસના આદેશો છૂટી ગયા છે। અલગ અલગ ટીમો બની ચૂકી છે। લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે। આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે। આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે। સાથે સાથે અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી। હું આભાર માનું છું ભારત સરકારનો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે જેમને આ બાબતે ગંભીરતાપૂર્વક દેશભરમાં અવૈધ રીતે જે લોકો ભારતમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓ પર કડક પગલાં ભરવા માટે જે કાર્ય ચાલુ કરવામાં આવ્યું અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે તેવું બી હું 100% માનું છું। એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે। મારી આપને વિનંતી છે કે લોકલ પ્રશ્ન તમે અલગથી પછી લઈ લેજો। હમણાં બાંગ્લાદેશના વિષય પર જે કોઈ પ્રશ્ન હોય બધા જી સાહેબ। ન્યુલેન્ડ તો આપણું ઓપરેશન ચાલુ જ છે ને, હજી બી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે। થોડી ડિટેલ એની બી સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે। તો બાંગ્લાદેશી જે ઘૂસણખોરો છે તેની સામે અત્યારે રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ઓપરેશન ડેલ્ટા તેનું નામ આપવામાં આવ્યું છે અને આ ઓપરેશન ચાલુ થાય તે પહેલા જ લગાતાર બેઠકો ગાંધીનગરની અંદર કરવામાં આવી હતી। ડેપ્યુટી સીએમના અધ્યક્ષતામાં આ બેઠકો યોજાઈ હતી, જેમાં દરેક જિલ્લાઓના જે દરેક વિસ્તારોના એસપી છે, ડીવાયએસપી છે તેવા ઉચ્ચ અધિકારીઓ સાથે તેમના દ્વારા સતત બેઠકો કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી અને ડ્રાઈવ હજુ ચાલી રહી છે। તે અંતર્ગત અનેક જે બાંગ્લાદેશીઓ રાજ્યની અંદર છુપાયેલા છે કે પછી અહીંયા વસવાટ કરી રહ્યા છે તે તમામને ઓળખી તેમના જે ડોક્યુમેન્ટ્સ છે તેનું વેરિફિકેશન કરી અને તેમને તેમના વતન મોકલી દેવાશે।
બી અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે. એટલે અમારું પહેલાંથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય. એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે. ક્યારેક 2, ક્યારેક 4 જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે. અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. કોઈ રાજકીય પાર્ટીના કનેક્શનો હાલ સુધી ધ્યાનમાં નથી આવ્યા અને આ ખૂબ જ મહત્ત્વની વાત છે. એટલે હું તમને આની અંદર કોઈ બી પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપવા માંગતો. પરંતુ અમારી ટીમ દ્વારા કમસે કમ છેલ્લા 72 કલાકથી રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધી તમામ અધિકારીઓને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે બી ને આ રાજ્યના નાગરિક તરીકે બી એમને અભિનંદન બી માનું છું અને એમનો આભાર બી માનું છું પ્રત્યેક ટીમ મેમ્બરનો, જેમને રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધર્યું હતું અને સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. પોલીસને માહિતી ક્યાંથી મળે તેનું નામ હું તમને પ્રેસ કોન્ફરન્સમાં આપી લઈશ ભાઈ. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જે ઓપરેશન ડેલ્ટા વહેલી સવારથી જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ અને તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કઈ પ્રકારે આ ઓપરેશનની શરૂઆત થઈ છે અને આ ઓપરેશન એ ક્યાં સુધી ચાલવાનું છે અને કઈ પ્રકારે તેનો મોટિવ છે. સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અત્યારે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને વેરિફિકેશન ડ્રાઈવ હાથ ધરાય છે. આ દરમિયાન કુલ 240 શંકાસ્પદ વ્યક્તિઓને તપાસ માટે ઝડપી લેવાયા છે. जो इलीगल ढंग से रहता यहाँ बांग्लादेशी नागरिकों विरुद्ध में जो कार्रवाई करवा माटे एक सूचनाओं थी जो है जेमा छेल्ला अमुक दिवसों जो है एना चिन्हित करवानी कार्रवाई चालती थी जो है एना कई कई एरिया में रहे छे कौन कौन लोग इलीगल है एना तमाम प्रकारना अमे लोग जो ह्यूमन इंटेलिजन्स हो कि टेक्निकल इंटेलिजन्स हो एना हिसाब थी आधार कार्ड ने माहिती हो बधा कामगीरी चालू थी અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમને સાથે સાથ સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ એના ડીસીપીએસ જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ વગેરે બધા લોકો એમાં જોડાયા. બાંગ્લાદેશો મળી આવ્યા છે તે તમામ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે હાલ પોલીસ દ્વારા આ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા સમયથી સુરતમાં રહેતા હતા, ક્યાંથી આવ્યા હતા અને કઈ રીતે આવ્યા હતા, કઈ રીતે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ બનાવ્યા હતા, સમગ્ર બાબતની તપાસ સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે 1 વર્ષ પહેલાં પણ સુરત પોલીસ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 145 જેટલા જે છે બાંગ્લાદેશોને ઝડપી પાડ્યા હતા. તેમાં કુલ 100 જેટલા બાંગ્લાદેશોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ ફરી જ સુરત પોલીસ દ્વારા એક જ રાતમાં કુલ 240 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશોને ઝડપી પાડ્યા છે. તેમાંથી 90 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેઓ મળી આવે છે. તે તેમના તમામ વિરુદ્ધમાં હાલ સુરત પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારણ કે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે તે આદેશ બાદ રાજ્ય ગૃહમંત્રી દ્વારા પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મિટિંગ બાદ હવે રાજ્ય પોલીસ પણ એક્શનમાં આવી છે. ત્યારબાદ આખા રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન તમામ બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.
અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, જેમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે શહેરભરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જેમાં ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંહલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓ કહે છે 166 લોકોએ બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે અને 30થી વધુની ટીમ બનાવી અને ચેકિંગ પ્રક્રિયા રાતોરાત ચાલુ કરી દેવાઈ છે. 300 શંકાસ્પદમાંથી 166 એ કન્ફર્મ થઈ ચૂક્યા છે કે બાંગ્લાદેશી જ છે. जो गई वखते चंडोला तलावમાં ઓપરેશન થયા હતા એમાંથી અમુક લોકો બીજા વિસ્તારોમાં જતા રહ્યા છે અને અત્યારે ગઈ વખતે અમદાવાદ છોડી દીધો, હવે પરત આવી ગયા છે. તો એવી માહિતી હતી, ટેકનિકલ માહિતી પણ અમારી પાસે હતી. આ બંનેનો ભેગા કરીને અમે કાલે 300થી વધારે લોકોનો રાઉન્ડ અપ કર્યો અને જેમાંથી 166 બાંગ્લાદેશી અત્યાર સુધી એસ્ટેબ્લિશ થઈ ગયા છે. બાકીની અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે. ગઈ વખતે 2025માં અમદાવાદ શહેરમાં અત્યાર સુધીનો સૌથી મોટો 465 જેટલાનો બાંગ્લાદેશીઓનો અહીંથી ડિપોર્ટ કરવામાં અમદાવાદ અને ગુજરાત પોલીસ સફળ થઈ છે. આ વખતે અત્યાર સુધી 166નો આંકડા અત્યાર સુધી મળ્યા છે, જો એસ્ટેબ્લિશ થઈ ગયા છે કે આ બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા છે અને 100-150થી વધારે લોકોની અત્યારે વેરિફિકેશન ચાલુ છે. અને આજ મુદ્દે સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. પ્રતિક, રાજ્યભરની અંદર ઘૂસણખોરો સામે અત્યારે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં કઈ પ્રકારની ગતિવિધિઓ અને કેટલા વ્યક્તિઓ અત્યાર સુધી ઝડપી લેવામાં આવ્યા છે? લખમાં સમગ્ર રાજ્યભરમાં આ ઓપરેશન ડેલ્ટા ચલાવવામાં આવ્યું હતું કે જેની અંદર ગુજરાતના નાગરિકોને સુરક્ષિત કરવા માટેનું આ ઓપરેશન હતું. કારણ કે એવા ઇનપુટ્સ મળ્યા હતા ગુજરાત પોલીસને કે ગુજરાતમાં કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે ઘૂસણખોરી કરી રહ્યા છે અને ગુજરાતમાં પોતાનો વસવાટ કરી રહ્યા છે, પરિવાર બનાવી રહ્યા છે. અને આ જ માહિતીના આધારે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને જે ઘૂસણખોરો જે બાંગ્લાદેશથી આવીને અહીંયા ઘૂસણખોરી કરીને વસવાટ કરી રહ્યા હતા તેમના સામે કડક એક્શન લેવામાં આવ્યા છે. લગભગ 362 જેટલા બાંગ્લાદેશીઓ અત્યાર સુધીમાં સામે આવ્યા છે અને 700થી વધુ બાંગ્લાદેશીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી છે. લગભગ 1100થી વધુ બાંગ્લાદેશીઓ છે તેમને અત્યાર સુધીમાં ડિટેન કરવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે, જેમાંથી 362 જેટલા વ્યક્તિઓ છે તે કન્ફર્મ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. વ્યક્તિઓ છે તેમની પૂછપરછ અને તેમના ડોક્યુમેન્ટ છે તેમની તપાસ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 166 જેટલા લોકો બાંગ્લાદેશી હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને 300થી વધુ વ્યક્તિઓ કે જેઓ બાંગ્લાદેશી હોવાની શક્યતા છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના ડોક્યુમેન્ટ છે તે ચકાસવામાં આવી રહ્યા છે. જે બાંગ્લાદેશીઓ અત્યાર સુધીમાં કન્ફર્મ થયા છે કે આ વ્યક્તિ બાંગ્લાદેશના જ છે, તે વ્યક્તિઓ ક્યાંથી ઘૂસણખોરી હતી, તેમના ડોક્યુમેન્ટ છે તે ક્યાંથી બનાવ્યા હતા તે બાબતે હાલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ને આ કન્ફર્મ થઈ ગયા બાદ તમામ જે વ્યક્તિ બાંગ્લાદેશી હોવાનું સામે આવશે તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે. અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એસઓજીની ટીમ દ્વારા આ પ્રકારનું એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે જ્યારે ચંડોળા તળાવનું ડિમોલિશન થયું હતું ત્યારે પણ આ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હતું અને તેમાંથી પણ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સામે આવ્યા હતા, જેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે વ્યક્તિઓ કે 162 જેટલા વ્યક્તિ જે કન્ફર્મ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે તેમને ડિટેન્શન સેન્ટર મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ વ્યક્તિઓને આગામી ટૂંક સમયમાં જ બાંગ્લાદેશ મોકલી આપવામાં આવશે. એટલે કહી શકાય કે સમગ્ર રાજ્યભરમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંગે ડેપ્યુટી સીએમ દ્વારા એક મીટિંગ પણ રાત્રિ દરમિયાન યોજવામાં આવી છે. ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. બિલકુલ, આભાર પ્રતિક આપ જોડાયા તે બદલ. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓનલાઈન જે ઠગાઈનું નેટવર્ક છે તેની સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 જેટલા કેસ નોંધવામાં આવ્યા અને આ કાર્યવાહીમાં પોલીસે 21થી વધુ આરોપીઓને અત્યાર સુધી ઝડપી પાડવામાં સફળતા પણ હાંસલ કરી લીધી છે અને આ ઓપરેશન એ અવિરત ચાલશે. ધરપકડ કરેલા તમામ આરોપીઓને હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા
આ તપાસ દરમિયાન સામે એવું આવ્યું છે કે આરોપીઓ પોતાના બેંક એકાઉન્ટ એ સાયબર ઠગાઈ સાથે સંકળાયેલા માફિયાઓને કમિશનના આધારે ભાડે આપતા હતા. હવે આવા એકાઉન્ટનો ઉપયોગ એ ઓનલાઈન ફ્રોડ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે થતો હોવાનો પોલીસે દાવો કર્યો. હવે આ આખા સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલે બેંક એકાઉન્ટ ભાડે આપનાર જે વ્યક્તિઓ છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. સુરતમાં સાયબર ગુનાઓ સામે પોલીસે મોટો પ્રહાર કરતા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત વ્યાપક કાર્યવાહી હાથ ધરી. આ અભિયાન દરમિયાન ઓનલાઈન ઠગાઈ સાથે સંકળાયેલા 40 જેટલા કેસ એક સાથે નોંધવામાં આવ્યા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. કુલ 70 આરોપીઓને ઝડપી પણ પાડ્યા. આ ઝડપાયેલા તમામ આરોપીઓને વધુ પૂછપરછ માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે લવાયા. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં જે સાયબર ક્રાઇમ ફ્રોડ કરનાર લોકોને પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર લોકો વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરત પોલીસ અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 70થી વધુ લોકો જે હાલ પોલીસ જપ્તામાં તમે જોઈ રહ્યા છો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે સાયબર ફ્રોડ કરનાર માફિયાઓને ભાડે આપ્યું હતું. જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ સાયબર માફિયાઓ ડિજિટલ એરેટ સાયબર ફ્રોડ કરનાર અલગ અલગ જે રીતે ગુનાઓ કરતા હતા તેને લઈને આ લોકો પોતાનું બેંક એકાઉન્ટ તેઓને ભાડે આપતા હતા. કમિશન રૂપે 15થી 25,000 રૂપિયા જેવું ભાડે આપતા હતા. હાલ તમે જે રીતે જોઈ શકો છો આ સુરત પોલીસ કમિશનર કચેરી જ્યાં તમામ જે આ ઓપરેશન जो હોન્ડલ છે તે અંતર્ગત આ તમામ આરોપીઓને જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ જે આરોપીઓ છે તે ખાસ કરીને જે સાયબર માફિયા હોય છે તેઓને પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું કારણ કે તે એકાઉન્ટમાં સાયબર ફ્રોડના જે છે પૈસાઓ આવતા હતા. ત્યારે ખાસ કરીને જે તેમના વિરુદ્ધ હવે પોલીસે જે છે સકંજો કસવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ ઓપરેશન હન્ટર વિરુદ્ધ રાજ્ય દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જે છે આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તેને માટે મિટિંગ યોજવામાં આવી છે. મિટિંગ યોજ્યા બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે અને આવા તમામ લોકો વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ગત રોજ મોડી રાતથી જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તમામ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદના ચકચારી અકસ્માત ઇસ્કોન બ્રિજની જે ઘટના હતી તેના આરોપી તથ્ય પટેલના વકીલની સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરાઈ છે. આરોપી તથ્ય પટેલ આજે જામીન પર મુક્ત થઈ જશે. ઇસ્કોન કેસમાં તથ્યને શરતી જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ જામીન આપવામાં આવ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે અને જામીન મળ્યા બાદ હવે તેને જેલમાંથી મુક્ત થવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. આપણી સાથે તથ્ય પટેલના વકીલ છે નિસાર વૈદ. નિસારભાઈ, ખૂબ લાંબા સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે, શું કહેશો? ખૂબ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને બીજું કે જે લોકોના જે અકસ્માત થયો ને અમે અગાઉ બી દુઃખ વ્યક્ત કરેલા છે, આજે બી દુઃખ વ્યક્ત કરીએ છીએ. પણ 34 જેવા મહિના બાદ નામદાર સર્વોચ્ચ અદાલતે જ્યારે અમને બેલ આપ્યા હોય તો ક્યાંક ને ક્યાંક અમારી મતલબ અમને ન્યાય થયો એવું અમારી સાથે લાગે છે. હજી અમારી લાંબી લડાઈ છે. 140 જેવા સાક્ષીઓ ચલાવવાના બાકી છે. હજી કેસ આખો બાકી છે. અત્યારે અમને વચગાળાની રાહત તરીકે જામીન કન્ડિશનલી બેલ માત્ર આપવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને પણ અમારી સાથે ન્યાય થયો એવું લાગે છે. અચ્છા, ખાસ તો સુપ્રીમ કોર્ટે જે જામીન આપ્યા છે, શરતી જામીન છે, શું શું શરતોનું પાલન કરવા માટેના નિર્દેશ આપ્યા છે? હાલ નામદાર સર્વોચ્ચ અદાલતે 1 કરોડ રૂપિયા ડિપોઝિટ કરવાની શરતે અમને જામીન આપ્યા છે. બીજી જે શરતો નામદાર સેશન્સ કોર્ટ મૂકે તે હાલ સર્વોચ્ચ અદાલતની રીટ અહીંયા આવશે. રીટ આવ્યા બાદ નામદાર કોર્ટને જે કન્ડિશનો મૂકવે છે અહીંથી નક્કી થશે. અમારા જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી છે એ અહીંથી બીજી કન્ડિશનો નક્કી કરશે. અચ્છા, આજે તથ્ય પટેલ બહાર આવે એવી કેટલી શક્યતા છે? શું પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ તથ્ય પટેલ આજે બહાર આવશે? સર્વોચ્ચ અદાલતે જામીન મંજૂર કર્યા છે. જામીન મંજૂર કર્યા બાદ જે પ્રક્રિયા હોય છે એમાં ખાસ કરીને જે જામીનનો ઓર્ડર હોય છે સર્વોચ્ચ અદાલત અહીંયા મેલ થ્રુ ડિસ્ટ્રિક્ટ કોર્ટને હાઈકોર્ટને મોકલતી હોય છે. ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યા બાદ અમારે અહીંથી જામીન સર્વ કરી જે નામદાર કોર્ટે શરતો મૂકી છે એ તમામ ફૂલફિલ કર્યા બાદ અમને જેલની યાદી મળે છે. એ જેલ યાદી લઈને જેલ પર જઈએ તો ત્યાંથી જેલ મુક્ત કરવામાં આવે. જે પ્રક્રિયા આજે સંપૂર્ણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જો આજે અમને સર્વોચ્ચ અદાલતથી અહીંયા રીટ આવી જાય તો આજના જ બાકીની પ્રક્રિયા પૂરી થઈ જાય એમ છે, જેથી આજે મતલબ તથ્ય પટેલ બહાર આવી જવી શક્યતાઓ રહેલી છે.
ધન્યવાદ. તો આ હતા તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ, જેમનું સ્પષ્ટ માનવું છે કે લાંબી પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટે લગભગ 34 મહિના બાદ જામીન આપ્યા છે અને આ જામીન મળ્યા બાદ આજે પ્રક્રિયા પૂર્ણ થશે અને તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે. જોકે જે સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને તેમના પરિવારજનોએ પણ દુઃખ છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે. હિમાંશુ, તથ્ય પટેલને આખરે જામીન મળી ચૂક્યા છે, તેમના વકીલ સાથે આપણે વાતચીત પણ કરી છે આપણા સંવાદદાતાએ, પણ આ બધા વચ્ચે જે મૃતકોના પરિજનો છે તેમના પણ ક્યાંક અસંતોષ અત્યારે વ્યાપેલો છે. શું અપડેટ આપની પાસે? લખમાં ચોક્કસથી જે પ્રમાણે જે ઇસ્કોન બ્રિજ જે બહુ ચર્ચિત કેસ છે અને જેનો મુખ્ય આરોપી જે તથ્ય પટેલ છે તેને જે રાહતના જે જામીન છે તે આપવામાં આવ્યા હતા. આ જે જામીન છે તે શરતી જામીન છે, 1 કરોડ રૂપિયા ભરીને જે સુપ્રીમ કોર્ટે જામીન આપવાનું જે કહ્યું હતું અને સાથે સાથે જે આજે જે કોર્ટનું બીડું, નામદાર કોર્ટનું જે બીડું છે તે લઈને જે જેલમાં જમા કર્યા બાદ જે તથ્ય પટેલ છે તેને જે જેલમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ જે આ સમગ્ર ઘટના હતી તેને લઈને જે કહી શકાય કે જે આ અકસ્માતમાં જે ભોગ બનેલા લોકો છે તેમના પરિવારમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષના કારણે જે તથ્ય પટેલના જે તથ્ય પટેલ છે તેમના વિરુદ્ધમાં જે લોકો જે ભોગ બનનાર છે તેમની અંદર જે અસંતોષ છે, કારણ કે તેમની સાથે પૂરતો ન્યાય થયો ન હતો, તેઓ પણ તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલમાં જે તમામ પ્રક્રિયાઓ જે શરૂ કરવામાં આવી છે, જે બીડું છે તે વકીલ દ્વારા જે કોર્ટમાં લઈને આવવામાં આવશે અને ત્યારબાદ જે તથ્યને જે છે તે જેલમાંથી મુક્ત કરવામાં આવશે. લખમાં વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સાબરકાંઠાના પોશી પંથકમાં પવન અને કડાકા ભડાકા સાથે વરસાદનું ધમાકેદાર આગમન થઈ ગયું છે, જેમાં લાંબડિયા, કોટડા અને દેલવાડા સહિતના અનેક ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતાની સાથે જ અસહ્ય ઉકળાટ અને ગરમી સાથે બફારામાંથી લોકોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે છવાઈ ગયો છે. આગામી વાવેતર માટે આ વરસાદ એક ખૂબ લાભદાયી સાબિત થશે તેવી આશા પણ ત્યાંના ખેડૂતો વ્યક્ત કરતા જોવા મળે છે. અને આજ મુદ્દે સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે. હિતેશ, કઈ પ્રકારનો વરસાદ ત્યાં વરસી રહ્યો છે? કેટલા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ અત્યારે વરસ્યો છે અને પવનની સ્થિતિ શું છે? ખાસ એ જણાવજો. જી લખમાં અત્યારે તો સમગ્ર સાબરકાંઠામાં સમી સાંજે થોડો વરસાદ માહોલ જામ્યો હતો. અત્યારે પવન પણ નથી, ગરમીનો ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત કે જે ભારે ઉકળાટમાં અંતરિયાળ વિસ્તાર, રાજસ્થાન સરહદી વિસ્તાર, બનાસકાંઠા સરહદી વિસ્તાર તેમજ સાબરકાંઠાના પોશીના, લાંબડિયા, કોટડા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે વરસાદની સાથે સાથે અમુક ગ્રામીણ વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા. અડાદ સહિત પડાપાડથી લઈને અમુક જે ગ્રામીણ વિસ્તાર પોશીના તાલુકાના વિસ્તારોમાં પણ બરફના કરા પડ્યા હતા. જોકે વરસાદના સાથે કરા પડતા ક્યાંય નુકસાનીની ભીતિ અત્યારે કિસ્સો સામે નથી આવ્યો. સાથે સાથે વરસાદના કારણે અત્યારે ઠંડકભરી માહોલ સર્જાયો છે. જોકે અમુક વિસ્તારોમાં જે ખેરબમ્બા સહિત આસપાસના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ભેજવાળું વાતાવરણ છે. જોકે અંતરિયાળ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલના કારણે ખેડૂત સહિત આજુબાજુના લોકોને ઠંડક પ્રસરી છે અને અત્યારે હાલમાં ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી લખમાં. બિલકુલ, આભાર હિતેશ, આપ જોડાયા તે બદલ. ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વાતાવરણમાં વરસાદી માહોલ જામવા લાગ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 4 જૂને ચોમાસું કેરળમ ખાતે પહોંચી જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ છે. ચોમાસું આગળ વધવા માટેની પરિસ્થિતિ પણ ખૂબ સાનુકૂળ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ સાથે જ કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામે તેવી આગાહી થઈ છે. તો અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડૂતો અને નાગરિકોમાં ચોમાસાને લઈ અને ભારે ઉત્સુકતા જોવા મળે છે. बरसात का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना
है। इसमें जो आज का बरसात है, कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब में गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बारिश बरसात है थोड़ा कम हो जाएगी इक्का दुक्का स्थानों में। अगले उसके आगे 6 दिन तक, तो 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम वरसाद का संभावना। દેશમાં આ વર્ષના ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌથી મોટા અને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ચોમાસું કેરળમાં દસ્તક આપી દેશે, એટલે કે વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે। આગમનની સાથે કેરળમાં આગામી 6 થી 7 દિવસ સુધી વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત થઈ છે। તંત્ર દ્વારા આ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે અને વરસાદનું સ્તર 7 થી 20 સેન્ટીમીટર વચ્ચે નોંધાઈ શકે છે। હવે કેરળમ ઉપરાંત તેની આસપાસના જે રાજ્યો છે જેમ કે તમિલનાડુ છે, કર્ણાટક છે, તેમાં પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ છે। આ ચોમાસાની એન્ટ્રી સાથે જ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। વૈશ્વિક ગરમી અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન વિભાગ સંગઠને અત્યંત ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે। WMOના અહેવાલ અનુસાર પેસિફિક મહાસાગરમાં અલ નીનોની જે સ્થિતિ છે એ ખૂબ જ ઝડપથી સક્રિય થઈ રહી છે। આ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે। તેઓએ કહ્યું છે કે અલ નીનો પહેલાથી જ ગરમ થઈ રહેલી દુનિયાની આગમાં ઘી નાખવાનું કામ કરશે। પેસિફિક સમુદ્રની સપાટી નીચેનું તાપમાન એ સરેરાશ કરતાં પણ 6 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે અને જેના પરિણામે આગામી જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો એ સક્રિય થવાની 80% અને નવેમ્બર સુધી જળવાઈ રહેવાની 90%થી પણ વધુ સંભાવના છે। હવે આ ભૌગોલિક પરિવર્તનને કારણે વૈશ્વિક તાપમાનમાં પણ રેકોર્ડ બ્રેક વધારો થશે અને આખી જ વરસાદની પેટર્ન છે તે બદલાઈ જાય તેવું પણ અહીં લાગી રહ્યું છે અને જેનાથી ચોમાસું નબળું થઈ શકે છે, પ્રભાવિત બની શકે છે અને જેની સીધી અસર અને ગંભીર અસર એ વૈશ્વિક અર્થતંત્ર, આરોગ્ય અને કૃષિ વ્યવસ્થા પર જોવા મળી શકે। રાજ્યમાં આગામી ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુખ્ય સચિવ MK દાસની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય રિવ્યુ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા આલોક પાંડે તેમજ NDRF, SDRF અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન ચોમાસા દરમિયાન સંભવિત પૂર કે પછી ભારે વરસાદ જેવી સ્થિતિને પહોંચી વળવા માટેના એક્શન પ્લાનની વિગતવાર સમીક્ષા થઈ હતી અને આ જ મુદ્દે સંવાદદાતા હિતેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જી હિતેન। બિલકુલ લખમાં જો વાત કરીએ તો રાજ્યમાં પ્રી મોન્સૂનની તૈયારીને લઈને મુખ્ય સચિવ MK દાસની અધ્યક્ષતામાં આ એક રિવ્યુ બેઠક મળી હતી જેમાં રાજ્યના પોલીસ વડા KLN રાવની સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા આલોક પાંડે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। NDRF, SDRF અને ડિફેન્સના અધિકારીઓ પણ આ બેઠકની અંદર જોડાયા હતા જેમની સાથે ચર્ચા કરવામાં આવી છે કે પૂરની પરિસ્થિતિ અગર રાજ્યની અંદર ઊભી થાય છે તો કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે જે હિસાબે દર વર્ષે તસવીરો જોવા મળતી હોય છે એવી તસવીરો અગર આ વર્ષે ફરી એકવાર જોવા મળે તો કેટલી તૈયારી છે અને કેટલું સક્ષમ છે રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટેની આ એક બેઠક જે છે તે યોજાઈ હતી જેની અંદર એક પ્લાન ઓફ એક્શન બનાવવામાં આવ્યો અને તેના અમલીકરણ માટેના કેટલાક દિશા નિર્દેશ જે છે તે મુખ્ય સચિવે ખુદ ગુજરાત પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપ્યા છે। આભાર હિતેન। સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી અને દ્વારકા જિલ્લામાં પીવાના પાણીના મોટા પ્રમાણમાં વેડફાટની ઘટનાઓ સામે આવી છે। મોરબીમાં અવની રોડ વિસ્તારમાં મચ્છુ ડેમમાંથી છોડાયેલું પાણી એ કેનાલ ઓવરફ્લો થતા રસ્તા પર વહેતા લાખો લીટર પાણીનું વેડફાટ થઈ ગયું, લાખો લીટર પાણી બરબાદ થઈ ગયું।
દ્વારકાના જામ ખંભાળિયા વિસ્તારમાં મેઇન પાણીની લાઇન હતી તે તૂટી જતાની સાથે જ પાણી એ રસ્તા પર વહેવા લાગ્યું અને એર વાલ્વમાં ઊંચે સુધી ફુવારા છૂટતા પણ જોવા મળ્યા અને આ તરફ રાજકોટમાં પણ રહ્યા ટેલિફોન એક્સચેન્જ પાસે પાણીની લીકેજને કારણે ભારે વેડફાટ થયો. વરસાદ વગર જ રસ્તા ઉપર પાણી ફરી વળતા સ્થાનિક તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થું વધારી દીધું છે. 5મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને સીધો લાભ મળી રહેશે. નાણાં વિભાગે 2 જૂને ઠરાવ જાહેર કર્યો છે. જાન્યુઆરી 2026 પગારથી વધારાનો અમલ આવી જશે અને બાકી તફાવતની રકમ એ હપ્તાવાર ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારીઓ અને જે સ્ટાફ છે તેને સીધો લાભ મળવાનો છે. સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક જેમાં સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. એમએલએ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ પણ આ બેઠકમાં આપવામાં આવી હતી. સાથે વાઘાણી કહે છે કે વાયર ફ્રી સિટી બનાવવાનું નક્કી કરી લેવાયું છે. 17 મનપા 151 નગરપાલિકાને તેમાં આવરી લેવાશે, જેમાં 14,000 અને 600 કિલોમીટર કેબલને રૂપાંતરિત કરવામાં આવશે. એમએસએઆઈ સેવા સેક્ટર બનાવવા માટે પણ વ્યવસ્થા અત્યારથી કરી દેવામાં આવી છે. ટુરિઝમ, આઈટી, રોકાણ આકર્ષણનું કેન્દ્ર બિંદુ રહેશે. દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે તેઓ કહે છે કે પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાત એ બેસ્ટ કરી રહ્યું છે. વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. આજની બેઠકમાં વાયર ફ્રી સિટી માનનીય મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થવાનું છે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત આજે કરવામાં આવી રહી છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે. 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે. 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે. સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક જેમાં સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. ટેકાના ભાવે ઓછા પાક ખરીદવા પર તેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી સાથે ચર્ચા પણ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશનની સંખ્યા વધારે થઈ છે. કોટા પણ સરકારને વધારે મળ્યો છે. વધુમાં તેઓ કહે છે કે કેન્દ્ર સરકાર સાથે વધારે ક્વોટા માટે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર આધારિત યોજનાના આધારે સપ્રમાણ ક્વોટા મળતું હોય છે. તો મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી અને આ કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. જે ટેકાના ભાવે ઓછા પાકની ખરીદી થતા હોવાના ખેડૂતો દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં આક્ષેપો થયા છે, તેમનો જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. માનનીય મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠો આ ખરીદી કરે છે. માનનીય રમણભાઈ એમણે પણ કેબિનેટમાં વાત કરી છે. એમની સાથે પણ ચર્ચા થઈ છે. એ પણ ચિંતા કરી રહ્યા છે. કેન્દ્ર સરકારમાં જે કોટા અને જે પ્રકારે આ વખતે રજીસ્ટ્રેશન થયું છે એ રજીસ્ટ્રેશનની સંખ્યા પણ ખૂબ મોટી ચાલુ વર્ષે છે, 55,000 જેટલી છે. એના કોટા જે નિયમ પ્રમાણે ફાળવવામાં આવે છે એ કોટો પણ આપણને રાજ્ય સરકારને મળ્યો છે, એ પણ આપણા ધ્યાનમાં છે, 75,000 ટન જેટલો. આ બધાનો સમન્વય કરીને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરીને વધારે કોટા મળે ને ખેડૂતને મુશ્કેલી ન પડે એના માટે રમણભાઈ એ ચિંતિત છે ને રમણભાઈ ચિંતા કરી રહ્યા છે. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં 55,000 જેટલા ને કે આ વખતે લગભગ 17,000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન એ બાજરીમાં થયું હતું. હાલાકી ઘઉં ને વગેરેની ખરીદી અન્ય રીતે જે ખેડૂતો માગે છે એ પ્રમાણે થઈ રહી
ટેકાના ભાવે પાક ખરીદીના નિર્ણયને લઈ અને ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાજરી, મકાઈ અને જુવારની ખરીદીમાં ઘટાડો કરવામાં આવતાની સાથે જ ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ પાક ખરીદવાની જાહેરાત થઈ હતી, પરંતુ હવે પ્રતિ ખેડૂત એ માત્ર 100 મણ પાક જ લેવામાં આવતાની સાથે જ વિરોધ એ વધુ ઉગ્ર બની રહ્યો છે. અને આ મુદ્દે ભારતીય કિસાન સંઘના આગેવાનો એ સચિવાલય ખાતે પહોંચ્યા હતા. કૃષિ મંત્રી સમક્ષ પોતાની રજૂઆત પણ કરી હતી. ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકારની નીતિથી તેઓને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. વિરોધ નોંધાવવા માટે કેટલાક આગેવાનો એ સાયકલ લઈને પણ સચિવાલય ખાતે પહોંચ્યા હતા, જેમાંથી મુદ્દો એ વધુ ચર્ચાનો વિષય બની ગયો. ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે જ્યારે જાહેરાત કરી હતી, પરંતુ હકીકતમાં જે ખરીદી કરવામાં આવી રહી છે તે જાહેરાત કરતાં ઓછી ખરીદી કરવામાં આવી રહી છે, તે પ્રકારનો આક્ષેપ ખેડૂતોનો છે. અને ભારતીય કિસાન સંઘના મહામંત્રી છે આર.કે. પટેલ, કે જેઓ સાયકલ લઈ અને સચિવાલય ખાતે પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. આર.કે., શું મૂળભૂત રીતે તમારી રજૂઆત છે? ગત વર્ષે અને સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને બાજરી, જુવાર, મકાઈની ખરીદીના કેન્દ્રો શરૂ થઈ ગયા હતા. પહેલા દિવસે ખરીદી જૂના કોટા પ્રમાણે કરી રાતોરાત કોટામાં ચેન્જ કર્યો છે. એના કારણે ખેડૂતો ખૂબ દુઃખી થયા છે. અને ખેડૂતો આજે રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા છે. તો આજે રજૂઆત કરવાના ભાગરૂપે મને મંત્રીશ્રીની મુલાકાત માટે ખેડૂતોએ ઇન્ડિવિડ્યુઅલ પાસ કઢાવ્યો હતો, છતાં તંત્ર દ્વારા ખેડૂતોને રોકી રહ્યા છે. તો એ ખરાબ બાબત છે. કેટલું ખરીદી કરવા માટેની, એટલે મારા ધ્યાન પ્રમાણે પ્રતિ ખેડૂત 100 મણ કરતાં વધારે ખરીદી કરવાની જાહેરાત કરી હતી હેક્ટર દીઠ. શું છે એકચ્યુઅલી જે સમયની જાહેરાત શું હતી, જે તે સમયની અત્યારે ખરીદી કેટલી? 6000 કિલોગ્રામનો મેસેજ ખેડૂતોને આવ્યો. ખેડૂત પોતાના ટ્રેક્ટરની અંદર ભાડા ખર્ચી અને માર્કેટ યાર્ડે જ્યારે સવારે પહોંચે છે ત્યારે એને આંચકો લાગે છે કે મારી બાજરી 2000 કિલો જ ખરીદાશે. ત્યારે જ્યારે ખેડૂત પોતાના ખર્ચ કરીને આટલું બધું ગયો હોય ત્યારે જે બાજરી વેચે એટલા પૈસા પણ એને ખર્ચના મળવાના નથી. અને મંત્રીશ્રીને અગાઉ પણ વિનંતી કરી હતી કે ભાઈ જ્યારે જાહેરાત કરીએ ત્યારે તંત્ર વ્યવસ્થિત જાહેરાત કરે, જેના કારણે ખેડૂતોને તકલીફ ના પડે. અત્યારે જે જાહેરાત છે, આગલા દિવસે મેસેજ આવે કે 6000 કિલો બાજરી તમારી લેવાની, સવારે જાય ત્યારે 2000 કિલો તોલાય. આ તંત્રની ઘોર બેદરકારી છે. આ દિશામાં જે કંઈ પણ જવાબદાર વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. આદરણીય નરેન્દ્રભાઈએ પોતાનો કોન્વોય ઘટાડ્યો હોય, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાનો કોન્વોય ઘટાડ્યો હોય, તો અમારી પણ ફરજ બને છે કે જ્યાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરીએ. આભાર આર.કે. વાત કરવા બદલ. તો જે હકીકતમાં ખરીદી કરવામાં આવી રહી છે અને જાહેરાત કરવામાં આવી છે તે બંને અલગ અલગ છે, અને જેના કારણે ભોગ ખેડૂતોને બનવું પડી રહ્યું છે. આજે જે રીતે ખેડૂતોને અહીં આવવાની ફરજ પડી, પરંતુ તેમને રજૂઆત માટે સચિવાલયની અંદર આવવાનો મોકો નથી મળી શક્યો. મૂળભૂત રીતે રજૂઆત કરવા માટે ભારતીય કિસાન સંઘ તો સચિવાલય પહોંચી ગયું છે. સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. રાજકોટમાં સાંઢિયા પુલના લોકાર્પણમાં વધુ એક મોટું વિઘ્ન આવી ગયું છે. આ બ્રિજમાં વરસાદી પાણીના નિકાલને લઈને ખામી છે. હવે બ્રિજમાં યોગ્ય વ્યવસ્થા કરવાનું જ કોન્ટ્રાક્ટરો ભૂલી ગયા છે. ઇજનેરોએ પણ તપાસમાં લીલી ઝંડી આપતા હવે અનેક સવાલો ઊભા થયા છે. પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું જ ભૂલાઈ ગયું છે. પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવા માટે કવાયત પણ હવે હાથ ધરવામાં આવી રહી છે. લોકાર્પણના કાર્યક્રમમાં ફેરફાર થવાની પણ અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે, કારણ કે હવે આજે કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેને લઈને અસંતોષ પણ વ્યાપી રહ્યો છે. રાજકોટના જામનગર રોડ ઉપર 74 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલને તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજ તો તૈયાર થઈ ગયો છે, પરંતુ આ બ્રિજની અંદર કેટલીક ખામીઓ છે એ પણ અત્યારે સામે આવી રહી છે. એક તરફ રાજકોટના નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓ આ બ્રિજના લોકાર્પણ માટે ગાંધીનગર જઈ આવ્યા છે અને મોવડી મંડળ પાસે સમય માંગ્યો છે કે આ બ્રિજનું લોકાર્પણ થાય. પરંતુ હું તમને બતાવીશ જે પ્રકારે 74 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, આ બ્રિજની અંદર કેટલીક ખામીઓ પણ સામે આવી છે. બ્રિજની અંદર પાણી નિકાલ માટેનું આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવાયું છે, પરંતુ આ જે પાણી નિકાલનો મેઇન હોલ છે તેને જોડતી જે પાઇપલાઇન હોય છે એ નીચે જતી હોય છે. પાઇપલાઇન નાખવાનું જ કોન્ટ્રાક્ટરો ભૂલી ગયા છે.
મહાપાલિકાના જે ઇજનેરો છે તેમને બુદ્ધિશાળી ઇજનેરો કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટર છે જેમને બ્રિજ બનાવ્યો છે એમની પાસે પણ એન્જિનિયરિંગનું જબરજસ્ત કૌશલ્ય રહેલું છે, પરંતુ બ્રિજ લોકાર્પણ કરવાની એન્ડ તૈયારીના સમયગાળાની અંદર જે આ ખામી સામે આવી છે, વરસાદી પાણીના નિકાલ માટેના જે હોલ છે એ તો બનાવાયા છે, પરંતુ હોલને જોડતું જે પાઇપલાઇન છે, પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા છે એ કરવાનું જ મહાપાલિકાનું તંત્ર અને કોન્ટ્રાક્ટર ભૂલી ગયા છે. સવાલ રાજકોટવાસીઓ એ પૂછી રહ્યા છે કે 74 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ જો વારે વારે આ પ્રકારની ખામીઓ સામે આવતી હોય તો મહાપાલિકાના જે ઇજનેરો છે, કોન્ટ્રાક્ટર છે, એમની કાર્યક્ષમતાની અંદર શું કહી શકાય? કારણ કે જે પ્રકારનો ખર્ચ થયો છે એ મુજબ બ્રિજનું સંપૂર્ણ કામ નથી થયું એ પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે. કેમેરામેન વિપુલ ગોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટના સાંઢિયા પુલની કામગીરી મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલ શુક્લા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે. તેઓ કહે છે કે પુલની કામગીરી દરમિયાન કેટલીક ત્રુટીઓ રહી ગઈ છે, ખામીઓ રહી ગઈ છે, જેને સુધારવા માટે હાલ કામ ચાલી રહ્યું છે. મેયરના જણાવ્યા અનુસાર અગાઉના પદાધિકારીઓ દ્વારા આ બ્રિજ માટે 74 કરોડનું મોટું બજેટ મંજૂર કરી દેવાયું હતું. તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે બ્રિજની કામગીરી હવે સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થવાની શક્યતા. રાજકોટના સાંઢિયા પુલ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે તંત્ર દ્વારા આ અંગે જે બેદરકારીઓ હતી તે સુધારવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. નેહલભાઈ, શું કહેશો? હવે ત્યાં જે પાઇપ નાખવાનું રહી ગયું હતું, કુંડી નહોતી બનાવી અને કામગીરી હવે ચાલુ કરી દીધી છે, શું કહેશો? જે નાની મોટી ત્રુટીઓ ધ્યાનમાં આવેલી હતી તે તાત્કાલિક અસરથી દૂર થાય અને બ્રિજ સંપૂર્ણ થઈ જાય એટલે તુરંત જ એનું લોકાર્પણ થાય એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ અને ખૂબ ઝડપથી બ્રિજનું લોકાર્પણ કરીશું. સાહેબ, અત્યાર સુધી આ બેદરકારી હતી, સંદેશનું જે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ આ ત્રુટીઓ ધ્યાનમાં આવી. કોન્ટ્રાક્ટર કોઈ પણ કામ કરતા હોય છે એના પછી અધિકારીઓ કે અન્ય પદાધિકારીઓ નિરીક્ષણ માટે નથી જતા? અમે લોકો નિરીક્ષણ માટે ગયા પછી જ ત્રુટીઓ ધ્યાનમાં આવી છે. ન્યૂઝ ચેનલ પહેલાં પણ અમે ચાર્જ સંભાળવાના બીજે જ દિવસે અમે લોકોએ નિરીક્ષણ કર્યું છે અને ત્યારે જ આ ત્રુટીઓ ધ્યાનમાં આવી છે અને પછી જ આ વિષય આપ સૌના ધ્યાનમાં આવ્યો હશે. અને જે કોઈ ત્રુટી છે, માનો કે તમે પણ બહાર લઈ આવ્યા તો પણ એ સારી વસ્તુ છે. જે કરવાનું છે એ કરવાનું છે અને ત્રુટી હશે એને દૂર કરવાની છે. તો મૂળ બજેટ આ બ્રિજ માટે થઈને કેટલું ફાળવવામાં આવ્યું હતું અને એમાં કોઈ ઘટાડો કે વધારો કરવામાં આવ્યો? ગત વર્ષના મેયર અને ચેરમેનમાં આ કાર્ય શરૂ કરવામાં આવેલું હતું